सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो ग्रंथનો ઉपोદ્ઘાતમાં ટીકાકાર સ્વયં પ્રકાશયતિ સમજાવી રહ્યા છે। આ ગ્રંથનો અનુબંધ ચતુષ્ટય આપણને આપી રહ્યા છે કે ગ્રંથ કોને ઉદ્દેશીને રચાયો છે। સમ્યક શ્રુત વેદાંત તત્વેપી, જેમણે સારી રીતે વેદાંત તત્વનું શ્રવણ કર્યું છે, વારંવાર શ્રવણ કર્યું છે, અસંભાવનાદિ પ્રતિબદ્ધ જ્ઞાનતયા, છતાં આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થતી નથી, કારણ કે કઈ સંશય ભાવના રહી જતી હોય છે। અભાવના સંશય ભાવના, અભાવના વિપરીત ભાવના। અભાવના એટલે બ્રહ્મ છે કે નહીં, બ્રહ્મ છે નહીં તો એ તો શ્રવણથી દૂર થાય। સંશય ભાવના, બ્રહ્મ આવું છે કે તેવું છે એવો સંશય મનનથી દૂર થાય। તો આ પ્રકારે આવો સંશય વગેરે પ્રતિબંધ રહી ગયા હોવાને કારણે અપરિતુષ્યતા, અજ્ઞાનને કારણે જે સંતોષ જન્મવો જોઈએ એના દ્રઢ નિશ્ચયને કારણે સંતોષ જન્મવો એ જન્મ્યો નથી। કામચિત પુરુષ દ્વરે અનુપલભ્ય, આવા કેટલાકને એમણે જોયા। આવા શ્રેષ્ઠ પુરુષો સામાન્ય નથી, એમને જોયા। સંજાત કરુણ, એમના પ્રત્યે એમને કરુણા જન્મી કે એમના જીવનની અંદર પણ પૂર્ણ સંતોષ, એમનું જીવન પણ સાર્થક થવું જોઈએ। કેવી રીતે કરતલ બિલ્વ ફલવત સ્ફુટમ વેદાંત પ્રતિપાદ્યમ બ્રહ્મ તર્કૈ સંભાવયિતુમ, કે વેદાંતમાં જેનું પ્રતિપાદન થયું છે એવું પરમ બ્રહ્મ એમના મનમાં પણ સંભાવયિતુમ, અર્થાત એના મનમાં પણ નિશ્ચય જન્મે, એટલે જે કે સંશયો છે એ સર્વ દૂર થાય। આ પક્ષ છે એ પ્રબળ બને, વેદાંતનો પક્ષ પ્રબળ બને, અને તેથી એ વેદાંતનો પક્ષ હજી પ્રબળ ન હોવાને કારણે બીજા બધા જે પક્ષો છે એ પણ મન પર ક્યારેક કાબુ જમાવે અને મનમાં સંશય જન્માવે। તો વેદાંતનો પક્ષ એવો પ્રબળ બને કે કોઈ પ્રકારનો સંશય પછી મનનો કબજો લઈ શકે નહીં।
તર્ક હિ સંભાવયિતુમ, કોઈક પ્રકારના તર્કને કારણે બીજા બધા પક્ષો જન્મેલા છે. પછી પ્રત્યક્ષ પ્રમાણ હોય કે જેથી આપણને તો દ્વૈત દેખાય છે અને દ્વૈત કેમ હોઈ શકે, કે પછી સાંખ્ય વગેરે બીજા તત્વચિંતકો હોય જે લોકો પોતાના તર્કથી સમજાવે કે આત્મા અનેક છે તો આત્મા એક કેમ હોઈ શકે. કોઈ વેળે એમ કે આત્મા ક્ષણિક છે તો આત્મા નિત્ય કેમ હોઈ શકે. કારણ દરેક પોતાના પક્ષનું સમર્થન કરવામાં પ્રબળ તર્કનો ઉપયોગ કરતા જ હોય છે. તો એ પ્રકારનો તર્ક પ્રસ્તુત કરવો જોઈએ કે એ બધા જ તર્કોને ઉપરવટ જાય, એ બધામાં રહેલા દોષનું દર્શન કરી શકે. તેથી એ પક્ષો હવે કોઈક રીતે એને પ્રભાવિત ન કરે. બ્રહ્મ કેવું છે? સચ્ચિદાનંદ લક્ષણમ સર્વજ્ઞમ સર્વોપાદાનમ. સ્વરૂપ લક્ષણ છે સચ્ચિદાનંદ, તટસ્થ લક્ષણ છે માયાને કારણે સર્વજ્ઞ સર્વ ઉપાદાનમ. જે સર્વજ્ઞ છે, નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ છે. સર્વગમ અદ્વયમ. આમ ગયું તેવી પ્રમાણે દરેક શબ્દ ક્યાંક ને ક્યાંક શાસ્ત્રમાંથી આવે છે. દેહેન્દ્રિય પ્રાણ મનોબુદ્ધિ અહંકાર સાક્ષી, જે દેહથી મળીને અહંકાર સુધીના વ્યક્તિત્વના જે સ્તરો છે બધાનું સાક્ષી છે. એવું કેમ કહેવાની જરૂર પડે છે? કારણ કે અત્યારે અહમભાવ સગવામાં આવી રહ્યો છે. જે સાક્ષ્ય છે એને સાક્ષીની કક્ષામાં મૂકવામાં આવ્યું હોય તો કે એ સર્વ સાક્ષ્ય છે, દૃશ્ય છે. પ્રત્યેક અભિન્ન ત્યાં આવું જે બ્રહ્મ છે પ્રત્યેક અભિન્ન છે, એ જ મારું સ્વરૂપ છે, મારો આત્મા છે. તર્ક હિ સંભાવયિતુમ. તર્ક વડે આ પક્ષ છે ને એની સંભાવના, એની યોગ્યતા અને બીજા બધા પક્ષની અયોગ્યતા સ્થાપિત કરવા માટે કિંચિત પ્રકરણમ અદ્વૈત મકરંદાખ્યમ. અદ્વૈત મકરંદ જેની આખ્યા છે, નામ છે, એવું કોઈક આ પ્રકરણ ગ્રંથ. પ્રકરણ એટલે પ્રકરણ, ગ્રંથોનું એક પ્રકરણ કે અધ્યાય. વેદાંત આખું શાસ્ત્રનું એક આ પ્રકરણ છે. શાસ્ત્રિક દેશ સંબદ્ધમ શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ આહુ પ્રકરણમ નામ ગ્રંથમ ગ્રંથવિદો વિદુઃ. તો શાસ્ત્ર એક દેશ સંબદ્ધમ, શાસ્ત્ર ઘણા બધા વિષયોની છણાવટ કરતું હોય, એમાંના એક દેશ એટલે એક અંશને લઈને એની વિસ્તાર કરવા, એની છણાવટ કરવી. શાસ્ત્રમાં તો એમણે કહ્યું કે નિરંતર નિત્યાદિ અનુષ્ઠાન શુદ્ધ સ્વાંત થયા. શાસ્ત્ર આપણને બતાવે કે કેવી રીતે આપણે અધિકારીત્વ પ્રાપ્ત કરવું, કર્મયોગ દ્વારા કેવી રીતે અંતઃકરણને શુદ્ધ કરવું. જેમ કે ભગવદ્ ગીતા સમજાવે, સંજાત વિવેક વૈરાગ્ય સમાધિ મોક્ષાવત. શાસ્ત્રીઓ પણ કહે કે કયા પ્રકારની યોગ્યતા હોવી જોઈએ મોક્ષમાં, વિવેક વૈરાગ્ય વગેરે. આત્મવિવિધિષયા, જેને કારણે આત્મવિવિધિષા, આત્મજ્ઞાનનો પ્રકાર. વિવિધિષા આત્માની ઈચ્છાનો પ્રકાર કેવો હોય? કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાનમ ભવતી કેનેશિતમ પદતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રયતયુક્ત સંત્યક્ત લોક વેદ ધર્માન પુત્રૈષણાયાસ્ય વિત્તૈષણાયાસ્ય લોકૈષણાયાસ્ય વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતિ.
तो यह आत्मा अपहत नहीं जय अशनाया विपासे शोकम मोहम जरा मृत्युमत्येदि। यह आत्मा सर्व संसार धर्मથી પર છે। એતમ તમ આત્માનમ, એ આત્માને જાણીને કે આ પ્રકારનો આત્મા એ પરોક્ષતયા જાણીને આત્મ વિશે ક્યારે પણ વિચાર્યું ન હતું। પોતે આત્મા વિશે અર્થાત પોતાના વિશે જે બધા ખ્યાલ ધરાવે છે એની ક્યારેય પણ પૃચ્છા નથી કરી, સમીક્ષા નથી કરી, પરીક્ષા નથી કરી। એ કરવામાં આવે ત્યારે પછી ખબર પડે કે આત્મા દર્શનાયા પિપાસે શોકમ મોહમ જરા મૃત્યુમત્યેતિ। ऋषण उर्मी अशनाय पिपासे प्राणास्तरे शोक मोह मन्नास्तरे जरा मृत्यु देहनास्तरे संसार धर्म છે। અત્યેતિ આ બધા સંસાર ધર્મની જાણે કે મધ્યમાં રહેલો અને છતાં સર્વ ધર્મથી પર। તમ આત્માનમ વિદિત્વા, આ પ્રકારના આત્માનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરીને પણ સ્પષ્ટ થઈ જાય કે સંસાર કોને કહેવાય, કે સંસારી પર આ તત્વ છે આત્મતત્વ। આત્મતત્વ છે અર્થાત મારું સ્વરૂપ છે, નિત્ય પ્રાપ્ત છે, પ્રાપ્ત કરવાનું નથી। એ પ્રાપ્તની પ્રાપ્તિ છે। તદ વિજ્ઞાન વિજ્ઞાનાર્થમ, હવે પ્રાપ્તિનો વિષય નથી રહેતો, એ વિજ્ઞાનનો વિષય બની જાય છે। આ પરિવર્તન થયું। આ પ્રકારે આત્માના સ્વરૂપને પરોક્ષતયા પણ જાણીને કે મારું વાસ્તવિક સ્વરૂપ અશનાયા પિપાસા શોક મોહ જરા, એ આત્મા અબધ પાપમાં વિજરા વિમૃત્યુ વિશોક વિજિગિત્સા અપિપાસ। આ પ્રકારે આત્માનું સાંભળવાથી પણ પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાથી પણ ઈચ્છા જન્મી, દેવતાઓની ઈચ્છા જન્મી, અસુરોની ઈચ્છા જન્મી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની। બંને નીકળી પડ્યા। ઇન્દ્રે પોતાનો રાજમહેલ છોડી દીધો, વિરોચન છોડી દીધો। સંત્યક્ત લોક વેદ ધર્માન, વેદના લોકની જે કઈ ફરજો બધી સંત્યક્ત ત્યાગ કરી દીધો। પુત્રૈષણાયાસ્ય વિત્તૈષણાયાસ્ય લોકૈષણાયાસ્ય વ્યુત્થાય, જો કે પુત્રૈષણા પુત્ર એમ લોક હૈ જય હૈ, નથી તો આ લોક પ્રાપ્ત થાય। કર્મણા પિતૃલોક હૈ, કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય। વિદ્યા દેવલોક હૈ, વિદ્યાથી ઉપાસનાથી દેવલોક પ્રાપ્ત થાય। બધા અનાત્મ લોક છે ને। किम वयम प्रजया करिष्यामः येषाम अयम आत्मा अयम लोक है। विवेक जन्म्यो છે, અયમ આત્મા અયમ લોક, આ આત્મલોકને ઈચ્છુક છે અમે। જો અમને આત્મલોકની ઈચ્છા હોય તો પછી અનાત્મલોકની પ્રાપ્તિના સાધન સાથે અમને શું સંબંધ? किम वयम प्रजया करिष्यामः, તો પ્રજા સાથે અમને શું સંબંધ? પ્રજાનું પ્રયોજન છે કર્મ કરવું, પાંગતમ કર્મ, જેમાં જાયા પુત્ર દ્વિવિધમ વિત્ત અનાત્મા। તો એ તો આ લોક છે, પુત્ર અયમ લોક આ લોક છે, પિતૃલોક છે, સ્વર્ગલોક છે, એની પ્રાપ્તિના સાધનો છે। ન કર્મણા ન પ્રજયા ન ધનેન જાગેણી કે અમૃતત્વમાનશુ। આ પ્રકારે પોતે જે જીવનમાં સિદ્ધ કરવા યોગ્ય છે, હવે એનું વિવેક જ્ઞાન વિવેક જન્મ્યો। તો આત્મલોક તો પ્રાપ્તિની પ્રાપ્તિ છે, જ્ઞાનનો વિષય છે, હવે એ પ્રાપ્તિનો વિષય નથી। તદુપરાંત આત્મલોક છે, અનાત્મ નથી, માટે અનાત્મલોક પણ ન જોઈએ। તેથી અનાત્મલોકની પ્રાપ્તિના સાધન સાથે પણ સંબંધ નથી ને। કિમ વયમ પ્રજા કરિષ્યામઃ, હવે પ્રજા સાથે શું સંબંધ છે? એ પ્રજામાં ત્રણેય સાધન આવી જાય। પુત્ર અયમ લોક જઈએ, કર્મણા પિતૃલોક, વિદ્યા દેવલોક, એટલે એમને
હવે પ્રજા કહો, પુત્ર કહો, કર્મ કહો, વિદ્યા કહો, આ પ્રકારનું માનુષમ વિત્તમ દૈવ વિત્તમ સાથે શું સંબંધ છે? ઈશામ ન અયમ આત્મા અયમ લોક, જેમને માટે આત્મા લોક બન્યો છે. આ પ્રકારના વિવેકથી જે વૈરાગ્ય જન્મ્યો એને કારણે સર્વ કર્મનો ત્યાગ થયો. સંત્યક્ત લોક વેદ ધર્માન, વેદ ધર્મ લોક ધર્મ અર્થાત એ ધર્મનો અનુષ્ઠાનથી જે પ્રાપ્ત કર્મથી પ્રાપ્ત થઈ ગયું છે માટે ત્યાગ થાય છે. આ ત્યાગનો અર્થ છોડી દેવું નથી. ત્યાગનો અર્થ એની જરૂરિયાતથી મુક્ત થવું. ગ્રોઈંગ આઉટ ઓફ ધ નીડ, એનામ ત્યાગ. અત્યાર સુધી એમની જરૂરિયાત જણાતી હતી માટે સ્વાભાવિક છે કે જરૂરિયાત જણાતી અને છતાં છોડી દેવું મૂર્ખતાનું કામ છે. અત્યાર સુધી મેં બધાને પકડી રાખ્યા હતા કારણ કે એમને હું મારા જીવનના ધ્યેયની સિદ્ધિનું સાધન માનતો હતો. હવે જીવનના ધ્યેયની સિદ્ધિનું મને જ્ઞાન થયું, સમજ થઈ. નાસ્તિ કૃત કૃતેન કર્મણા કૃત આત્મનાસ્તિ. મને નિત્ય તત્વ જોઈએ. અનિત્યની પ્રાપ્તિના સાધન સાથે મારે શું સંબંધ છે? આ પ્રકારે સંન્યાસ, ગુરુ ચરણ ઉપસર્પણ પૂર્વકમ, પછી ગુરુ ઉપસત્તિ, તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાપી ગચ્છેદ. આ જ્ઞાન મળે ગુરુ પાસે જવું જોઈએ, ગુરુ પાસે જ જવું જોઈએ, ગુરુ પર જવું જ જોઈએ વગેરે. જ્ઞાન માટે જ જવું જોઈએ. સદવિદ્વાન ઉપસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ. ગુરુજીની સેવા કરવી જોઈએ, પ્રેમ સંપાદન કરવો જોઈએ. બ્રહ્મિકાક્ષરમ અર્થ્યતામ. બ્રહ્મ એક છે, દ્વિતીય છે, અક્ષર છે, અવિનાશી છે, એના વિશે પૃચ્છા કરવી જોઈએ, પ્રશ્ન કરવો જોઈએ, પરિપ્રશ્ન. તો ભગવદ્ ગીતામાં તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવા એવો ક્રમ આપવામાં આવ્યો. સાધન પંચકમમાં સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ પ્રતિદિનમ ઉપસૃપ્યતામ પ્રણિપાત, પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ, પછી થયું સેવા. પછી કહેવામાં આવ્યું બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ પ્રાર્થ્યતામ. બ્રહ્મ જે કે છે, અક્ષર છે, અવિનાશી છે, એના જ્ઞાન માટે પ્રાર્થના કરે, પરિપ્રશ્ન, એ પ્રકારનો ક્રમ કહેવાય. સમ્યક શ્રુત વેદાંત તત્વે આત્માવાર દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આમ શ્રવણ મનન નિધિધ્યાસન ને કારણે જીવન મુક્તિ, વિદેહ મુક્તિ. શાસ્ત્રમાં બધા જે પાસાઓ છે આ બધાનું નિરૂપણ અને શાસ્ત્ર કહેવાય. એનું એક વસ્તુ લે, આ ગ્રંથમાં બધા શું લેવા? મનનમ, મંતવ્ય, બસ આટલું લેવામાં આવશે. એટલે ઘણા બધા પ્રકરણો હોય, વિવેકનું પ્રકરણ હોય ને, વૈરાગ્યનું પ્રકરણ હોય ને, સમાધિ સદક સંપત્તિનું હોય ને, સંન્યાસનું હોય ને, ગુરુ ઉપસદનનું હોય, પરિપ્રશ્નનું હોય, શ્રવણનું હોય, મનનનું હોય. એમાંથી આ એક પ્રકરણ લેવામાં આવ્યું, પ્રકરણ ગ્રંથ. શાસ્ત્રિક દેશ સંબદ્ધમ. આમ શાસ્ત્રના એક દેશ કહો, એક અંશ સાથે જે સંબંધિત છે, શાસ્ત્ર સંબંધિત છે. એનો અર્થ એ છે કે પ્રકરણ ગ્રંથનો અભ્યાસ કરી ત્યારે શાસ્ત્રનો જ અભ્યાસ કરી રહ્યા છે. આપણે શાસ્ત્રથી ક્યાંય દૂર જતા નથી. પ્રકરણ ગ્રંથ આપણે નવું કઈ નથી આપતું. શાસ્ત્ર એક દેશ સંબદ્ધ, શાસ્ત્રના જ અંશ સાથે સંબંધિત છે. હવે ઘણી તો સમગ્ર શાસ્ત્ર આપવામાં આવે, જેમ વિવેક ચૂડામણી વગેરે હોય, એટલામાં તો એને પ્રકરણ ગ્રંથ કયો, એને પ્રક્રિયા ગ્રંથ કહો. પ્રક્રિયા એટલે આત્મતત્વનું ચિંતન કરવાની વિવિધ પદ્ધતિઓ. શાસ્ત્રનું જે વાક્ય છે કે શાસ્ત્રનો ઉપદેશ છે, એને સમજવા માટે વિવિધ પદ્ધતિઓ, વિવિધ મોડલ્સ, વિવિધ બધા દૃષ્ટાંત.
તો પ્રકરણો તો પ્રક્રિયા પણ કરવામાં આવે, પ્રક્રિયા ગ્રંથ. જેવી રીતે પંચદશી પ્રક્રિયા ગ્રંથ, અનેક પ્રક્રિયાઓ આપવામાં આવે. અહીં તો એક મનન ને લઈને આખો ગ્રંથ રચવામાં આવ્યો છે. શાસ્ત્રે કદે સંબદ્ધમ શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ. શાસ્ત્ર જે કાર્ય કરવા માંગે છે એને અંતર્ગત જ છે. મોક્ષ એ શાસ્ત્રનું પ્રયોજન છે, તેવી રીતે મોક્ષ એ પ્રકરણ ગ્રંથનું પ્રયોજન છે. જુદું પ્રયોજન શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ. શાસ્ત્રનું કાર્ય છે એને અંતર્ગત જ છે. કાર્ય અન્ય કાર્ય કહેવામાં આવે, પણ અહીંયા કાર્ય અંતર્ગત જ છે. આવા ગ્રંથને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે. એટલે કહ્યું કિંચિત પ્રકરણમ અદ્વૈત મકરંદાખ્યમ. તો સંજાત કરુણ, આવા અધિકારીઓ કે આટલું કર્યા છતાં પણ હજી જીવનો સંતોષને પામ્યા નથી, કારણ કે એમનામાં કંઈક અવરોધ પ્રતિબંધ રહી ગયો છે, જે પ્રતિબંધ સંશયરૂપી છે, અને જે પ્રતિબંધ તર્કથી દૂર થાય. એમના પ્રત્યેક કરુણાથી પ્રેરાઈને એમણે ગ્રંથ રચ્યો, આ પ્રકરણ ગ્રંથ રચ્યો, જેમાં આ પ્રક્રિયા આપવામાં આવી કે પદ્ધતિ આપવામાં આવી કે ભાઈ તર્ક આપવામાં આવ્યો, જેની મદદથી આ અધિકારીઓ છે બધા સંશયથી મુક્ત થાય, એમનું જ્ઞાન છે એ પ્રતિબંધ રહિતનું બને. તો એ જ્ઞાન જે છે એ ઉપકારક બને, અનુગ્રાહક બને. અદ્વૈત મકરંદાખ્યમ આરભમાણ. તો અદ્વૈત મકરંદ જેનું નામ છે ગ્રંથનો આરંભ કરતા ચિકીર્ષિતસ્ય તસ્ય અભિજ્ઞેન પરિસમાપ્તે. ચિકીર્ષિતસ્ય કર્તુમિષ્ટસ્ય, અર્થાત જેની રચના કરવાની ઈચ્છા છે આ ગ્રંથ, તસ્ય અભિજ્ઞેન પરિસમાપ્તે, એ ગ્રંથની રચનાનો પ્રારંભ કરી રહ્યા છે, તો એ કાર્યની કોઈ પ્રકારના વિઘ્ન વગરની પરિસમાપ્તિ માટે. હવે શેને આપણે કાર્ય કહીએ છીએ? ગ્રંથની રચનાનો પ્રારંભ થયો તો ગ્રંથ કોઈ પ્રકારના વિઘ્ન વગર પૂરો થવો જોઈએ, પણ ત્યાં જ માત્ર ગ્રંથકારનું કાર્ય સમાપ્ત થતું નથી, એ ગ્રંથ પ્રકાશિત પણ થવો જોઈએ. કોઈક એનો સ્પોન્સર જોઈએ. આ ગ્રંથના રચના તો બિચારા દરિદ્ર લોકો હોય, કોઈક આ ગ્રંથ પ્રકાશિત કરવાનું એને એ પ્રકારે બીડું ઝડપે. ગ્રંથ પ્રકાશિત થયા પછી એ માત્ર છાજલીઓમાં જ રહે, છાજલીઓ શોભાયો ના હોવું જોઈએ. એ તો મુમુક્ષુ અને અધિકારીને પ્રાપ્ત થવો જોઈએ, એનો પ્રચાર થવો જોઈએ. પહેલા તો ગ્રંથ કોઈ પ્રકારના વિઘ્ન વગર સમાપ્ત થવો જોઈએ, પછી પ્રકાશિત થવો જોઈએ, પછી એનો પ્રચાર થવો જોઈએ. ને કયા પ્રકારનો પ્રચાર? કે જે ગ્રંથ અધિકારીઓ છે એમને આ પહોંચે, એમને પહોંચે, એમનું ધ્યાન ખેંચે, એ લોકોનો અભ્યાસ કરવા પ્રેરાય. એ દ્વારા વાસ્તવમાં એનાથી લાભાન્વિત થાય, અર્થાત એમને જ્ઞાન થાય, જીવનનું કલ્યાણ થાય. આટલી બધી વસ્તુઓ મનમાં છે. છેવટે જ્યારે આપણે પ્રત્યક્ષ ઉપદેશ કરતા હોઈએ ત્યારે તો આ પ્રકારનો ધ્યેય સિદ્ધ કરવું આપણી સમક્ષ જ છે અને સરળ છે. પણ ગ્રંથની રચના કરતા હોય ત્યારે પણ ગ્રંથ દ્વારા પણ ગ્રંથકાર ઉપદેશ જ કરી રહ્યા છે ને, જેનું પ્રયોજન જે અધિકારીઓ છે એમના લાભ માટે છે. ત્યાં સુધી બધું સંપન્ન થાય ત્યારે ખરેખર
આ કાર્ય સંપન્ન થયું કહેવાય. તસ્ય અવિઘ્નેન પરિસમાપ્તયે. આ બધા તબક્કાઓમાં કોઈ પ્રકારનું વિઘ્ન ના આવે અને આ બધા તબક્કાઓ વિઘ્ન વગર સંપન્ન થાય એની વડે પ્રાર્થના કરે છે. સ્વ ઇષ્ટ દેવતા પ્રણામ રૂપમ મંગલમ. મંગલાચરણ. આમ શાસ્ત્રમાં આ પ્રકારનું વિધાન છે કે પ્રારંભમાં મંગલાચરણ હોવું જોઈએ, અંતમાં મંગલાચરણ હોવું જોઈએ, મધ્યમાં પણ હોવું જોઈએ. પ્રારંભમાં તો ખરું જ. બહુ મોટા ગ્રંથ હોય તો અંતમાં પણ હોય, મધ્યમાં પણ હોય. આમ શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવે સત્યમ પરમ ધીમહિથી એનો પ્રારંભ થયો, સત્યમ પરમ ધીમહિથી એનો ઉપસંહાર થયો. સત્ય સ સત્યમ વગેરે સ્તુતિ દ્વારા, ગર્ભ સ્તુતિ દ્વારા મધ્યમાં મંગલાચરણ થયું, મધ્યમાં પણ એ વિષય કહેવામાં આવ્યો. મંગલ સમજાવશે ટીકાકાર. મંગળ કોને કહેવાય? કલ્યાણકારી હોય ને મંગળ કહેવાય. જે કલ્યાણ કરનારો હોય. કલ્યાણ ભિન્ન ભિન્ન રીતે સમજી શકાય. જે પોતાના ધ્યેયને સિદ્ધ કરનારો હોય એને આપણે કલ્યાણ કહીએ. તો મનુષ્ય જ્યારે પોતાનો દેહ સિદ્ધ થાય ત્યારે પોતાનું કલ્યાણ થાય એમ માને. તો મોક્ષ જેનું ધ્યેય છે એવા અધિકારીઓ માટે મોક્ષની પ્રાપ્તિ કલ્યાણ છે ને. ને ખરેખર જોવા જઈએ તો પ્રત્યેક મનુષ્ય એક જ ધ્યેય ઈચ્છી રહ્યો છે, મોક્ષ કહો, આનંદ કહો. એટલે મંગલ એટલે આનંદ પ્રદાન, આનંદ પ્રદાન, આનંદ જન્માવનારું, આનંદ આપનારું, આનંદ સ્વરૂપ. મંગલમ સ્વયં અનુષ્ઠાય. સ્વયં પોતે આ મંગલાચરણનું અનુષ્ઠાન કરે છે, અર્થાત એ પ્રકારના શ્લોકની રચના કરે છે. એટલે મહાપુરુષો માત્ર ભગવાનનું સ્મરણ કરે તો પણ મંગલ થઈ જાય, અથવા કંઈક સંકેત કરે. આમ બ્રહ્મસૂત્રના પ્રારંભમાં ભગવાન શંકરાચાર્ય કોઈ મંગલાચરણ રચ્યું હોય એવું જાણવા નથી, પણ યુષ્મત અસ્મત પ્રત્યય ગોચરે. યુષ્મત એમ કહીને તું એમ કહીને ઈશ્વર છે ને એનું સૂચન કરવામાં આવ્યું. પાણીની મુનિએ પોતાના ગ્રંથ રચનામાં મંગલાચરણ કરવાનું જાણીને વૃદ્ધિરાદય છે. વૃદ્ધિ શબ્દથી પણ ભગવાનનું બ્રહ્મનું નિર્દેશ કરે. આમ ક્યારેક નિર્દેશ કરે, ક્યારેક ના પણ કરે, પણ મનમાં હોય માની લઈએ. અને ક્યારેક સ્પષ્ટતયા આ પ્રકારે મંગલાચરણ રચે. સ્વયં અનુષ્ઠાય. આ મંગલાચરણની રચનાનું સ્વયં અનુષ્ઠાન કરે છે. શેના માટે? શિષ્ય શિક્ષાય. માનીએ કે એમને પોતાને તો મનમાં સ્મરણ કરે ચાલે, પરંતુ શિષ્ય શિક્ષાય કે મંગલાચરણ થવું જોઈએ. શ્રેયાંશે બહુ વિજ્ઞાની. કોઈ પણ શ્રેયસ અર્થાત શુભ કાર્ય ઘણા વિઘ્ન વાળું હોય છે, એના માટે તમે શુભ કાર્ય પ્રારંભ કરો તો વિઘ્ન આવવાની સંભાવના છે. બધાને કહ્યું ને કે ભાઈ આ જિજ્ઞાસુ બ્રહ્મ વિદ્યાની આરાધના કરે દેવતાઓને પસંદ નથી. દેવતાઓ જાણે કે એના માર્ગમાં વિઘ્ન લાવે, કારણ કે બ્રહ્મ વિદ્યાની આરાધના કરતી વખતે કર્મ સંન્યાસ કરે એટલે દેવતાઓનું જે આહુતિ મળતી બંધ થઈ જાય ને. તો પોતાની આહુતિ મળવાની બંધ થાય, દેવતાને પસંદ ના પડે શું કહેવાય. અને તેથી જાણે કે આ સાધકના માર્ગમાં દેવતાઓ વિઘ્ન લાવે છે. એટલે આમ શુભ કાર્યમાં ઘણા બધા વિઘ્નો હોય, એટલે એ વિઘ્ન નિર્વિઘ્ન પરિસમાપ્ત.
આ બધા જ વિઘ્નથી રહિત રહીને નિર્વિઘ્ન વિઘ્ન વગર સમાપ્તિ થાય. શિષ્ય શિક્ષાએ શિષ્યોને પણ શિક્ષણ મળે કે શિષ્યો ગુરુજીનું અનુસરણ કરતા હોય તો ગુરુ જે કરતા એવું શિષ્યો કરે. શિષ્ય શિક્ષાએ શિષ્યોને શિક્ષણ આપવા માટે ગ્રંથનો નિબધ્નાતિ. મેં કહ્યું પ્રમાણે પોતે માત્ર મનમાં પણ મંગલાચરણ કરી શક્યા હોત તો પણ પર્યાપ્ત હતું. ભગવાનને મનમાં યાદ કર ઓમ એટલું કહે તો ચાલે. ઓમ ઈશાવાસ્ય ઇદમ સર્વમ, ઓમ ઇત્યેત દેખમ ઇદમ સર્વમ, પણ ગ્રંથતઃ નિબધ્નાતિ. એટલે આ પ્રકારે આ ગ્રંથકાર છે એ રચે છે, રચના કરે છે શેની? મંગલાચરણની. ચાલો આપણે પહેલો શ્લોક વાંચીએ હવે. યાદ કરી રહ્યો છું કે આપણા સ્વામીજી કયા ઢાળમાં ગાતા હતા. કટાક્ષ કિરણાચાંત નમન્મોહાબ્ધયે નમઃ. કટાક્ષ કિરણાચાંત નમન્મોહાબ્ધયે નમઃ. અનંતાનંદ કૃષ્ણાય જગન્મંગલમૂર્તયે. આનંદ કૃષ્ણાય જગન્મંગલમૂર્તયે નમઃ. નમસ્કાર કરું છું. કોને? કૃષ્ણાય. ભગવાન કૃષ્ણ છે એટલે સ્વ ઇષ્ટ દેવતા પ્રણામપૂર્વક મંગલમ. પોતાના ઈષ્ટ દેવતાને પ્રણામ કરવા રૂપિયા મંગળ છે. કૃષ્ણ ભગવાનના ઈષ્ટ દેવતા છે. અનંતાનંદ કૃષ્ણાય. કૃષ્ણ ભગવાન અનંત આનંદ સ્વરૂપ છે અને કહે છે કે અનંતાનંદ એ આ લક્ષ્મીધર કવિ જે ગ્રંથકાર છે એમના ગુરુજીનું પણ નામ હતું. અનંતાનંદ રઘુનાથ સ્વામી એવું એમના ગુરુનું નામ હતું. સર્વવેદાંત સિદ્ધાંત ગોચરમ તમ ગોચરમ ગોવિંદમ પરમાનંદમ. જેમ શંકરાચાર્ય મહારાજ વિવેક ચૂડામણીના મંગલાચરણમાં ગોવિંદ શબ્દનો પ્રયોગ કરે એટલે ગોવિંદ એટલે કૃષ્ણ. એ દ્વારા પોતાના ગુરુજી છે ગોવિંદ પાદ એમનો પણ નિર્દેશ થયો. તેમ કૃષ્ણ ભગવાન છે અને આ પ્રકારનું વિશેષણ કેમ આપ્યું? અનંતાનંદ. સચ્ચિદાનંદ કૃષ્ણ કંઈ પણ કહી શક્યા હોત, પરંતુ અનંતાનંદ કૃષ્ણએ કહ્યું. એમ કે એને પોતાના ગુરુજીનું પણ સ્મરણ થઈ ગયું. કૃષ્ણ ભગવાનનું ઈષ્ટ દેવતાનું પણ સ્મરણ થયું. ભગવાન કેવાય છે જગન મંગલ મૂર્તે. સમગ્ર જગતનું મંગળ કરનારી મૂર્તિ, જેનું સ્વરૂપ કેવું છે? સમગ્ર જગતનું મંગળ કરનારું છે. વળી કેવા છે? કટાક્ષ કિરણાચાંદ નમન મોહાબ્ધે. કઈ વિભક્તિ છે? ચતુર્થી વિભક્તિ. નમઃ આવે એટલે ચતુર્થી વિભક્તિ આવે. અને કે ગવર્નિંગ ઇંગ્લિશમાં કહે, દરેક વિભક્તિ ગવર્ન કરે. નમસ્ય દરેક શબ્દ ઘણા વાર નમસ્ય ચતુર્થી વિભક્તિ ગવર્ન કરે. રામાય તસ્મૈ નમઃ. તો કૃષ્ણાય કઈ વિભક્તિ છે? ચોથી. જગન મંગલ મૂર્તે કઈ વિભક્તિ? ચોથી. કહી શકાય ન આવડતો હોય તો મોહાબ્દય કઈ વિભક્તિ? ચોથી. કટાક્ષ કિરણ આચાંત. જેમને પોતાના કટાક્ષના કિરણથી
કટાક્ષ એટલે આંખના એક ખૂણામાંથી જો ત્રાસી દૃષ્ટિ, એ કટાક્ષ છે. એ જે કિરણ, કટાક્ષ રૂપી કિરણથી આચાંત, જેમણે આચમન કર્યું છે, પી ગયા છે. શું? અબ્ધિ, સમુદ્ર પી ગયા. જેમ અગસ્ત્ય ઋષિ સમગ્ર સમુદ્ર પાન કરી ગયા હતા ને, તેમ ગુરુજન અગસ્ત્ય ઋષિ સમાન છે, એ સમુદ્રનું પાન કરે છે. કયા સમુદ્ર? મોહાબ્ધેરમાં. આ મોહરૂપી સમુદ્રનું પાન કરનારા છે. એને શું કરવાનું? માત્ર પોતાના ચક્ષુના ખૂણામાંથી જે એક માત્ર ત્રાસી નજર કરવામાં, આખી નજર નથી કરતા, પૂરી નજર નથી કરતા, માત્ર એવો કટાક્ષ પર્યાપ્ત છે, જે દ્વારા એ કટાક્ષ કિરણ દ્વારા જે શિષ્યના સમગ્ર મોહરૂપી સમુદ્રનું પાન કરી જાય છે. એ રીતે જગન મંગલ મૂર્ત, એ પ્રકારે સમગ્ર જગતને મંગળ કરનારા, આનંદ પ્રદાન કરનારા અનંત આનંદ કૃષ્ણને હું નમસ્કાર કરું છું. તો હવે આ ટીકાકાર છે સ્વયં પ્રકાશી હતી, એમણે આ શ્લોક સમજાવ્યો છે. એક એક શબ્દના અર્થ આપે છે, ક્યારેક ક્યારેક એકથી વધારે અર્થ આપે છે. તો કે જે કટાક્ષ કિરણાચાંદ નમન મોહાબ્ધયે આખો શબ્દ છે, એ સમજાવવા માંગે છે. કટાક્ષ કિરણ આચાંત નમન નમત કહે છે કરે મોહાબ્ધે મોહાબ્ધિ. કટાક્ષ કિરણ આચાંત નમત મોહાબ્ધિ, આ 4 શબ્દોનો સમાસ છે. તો પહેલા કટાક્ષ કિરણ સમજાવે છે. કટાક્ષ કોને કહેવાય? ભક્તેષુ તિર્યક્પાતિતા કૃપા દૃષ્ટિ. કટાક્ષ કોને કહેવાય? પોતાના ભક્તો પ્રત્યે માત્ર કટાક્ષ, તિર્યક્પાતિતા, તિર્યક ત્રાસી, કૃપા દ્રષ્ટિ, પોતાના ભક્તો પ્રત્યે માટે આંખના એક ખૂણામાંથી વરસાવાયેલી કૃપા દૃષ્ટિ, એને કટાક્ષ કહેવાય. ભક્તો તરફ કે ભક્તો પર પાતિતા, તિર્યક પાતિતા કૃપા દ્રષ્ટિ, જે તિર્યક વિપાતિતા એટલે ત્રાસી દૃષ્ટિ. તવે પોતાના ભક્તો પર આવી રીતે આંખના એક ખૂણામાંથી થયેલી કૃપા દૃષ્ટિ, એને કટાક્ષ કહેવામાં આવે. આમ તો ભક્તોની કૃપા દૃષ્ટિ લાગે, અથવા ભક્તો એ દૃષ્ટિમાંથી કૃપા પ્રાપ્ત કરે એમ કહેવાય. ગુરુજી તો બધા પર કૃપા વરસાવી રહ્યા હોય, જેમ ભગવાન વરસાવી રહ્યા હોય. એ ભજન તો મા ભક્ત્યા મયી તે શુચાપ્યહમ. જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે તેઓ મારામાં છે, હું એમનામાં છું, અર્થાત એમને મારી કૃપાનો અનુભવ થાય છે. આમ ભક્તોને કૃપાનો અનુભવ થાય તો અમુક જે આ તીર્થ સ્થાનમાં જવું એટલે મને કે જુદી જ લાગણી થાય, આ મંદિરમાં જો જુદી જ લાગણી થાય, આ સ્થળે જુદી જ લાગણી થાય. બધા નથી થતી, પણ એ રીતે જેનું હૃદય તૈયાર છે, માની લઈએ આપણે, જેનો ભક્તિભાવ છે. આ ભક્તિભાવ એવી વસ્તુ છે, એટલે કે ભક્તે શું, આમ તો એમ ના કહેવાય કે ગુરુજી માત્ર અમે પક્ષપાત કરીને ભક્તો પ્રત્યે જ કૃપા કરે છે, બીજા પ્રત્યે નથી કરતા. એમની તો દૃષ્ટિ છે જ, કટાક્ષ દૃષ્ટિ છે જ. ભગવાનની દૃષ્ટિ હોય અને ભગવાનનો જે, એટલે ભક્ત લોકો એમ કે ભગવાન નેત્ર છે, એમાંથી માત્ર અનુગ્રહની જ વર્ષા થઈ રહી હોય છે. એટલે બધા વિશાળ નેત્ર હોય છે, કબાના પત્ર સમાન વિશાળ હોય, જરાક એના ખૂણામાં લાલાશ હોય, એ બધું ભગવાનની કૃપા બતાવે છે, વિશાળ બતાવે છે. બહુ પ્રેમથી અથવા ઉદારતાથી વર્ષા કરી શકે. પરંતુ એ કૃપા દૃષ્ટિ છે એવી જાતનું કોને લાગે? ભક્તોને લાગે.
જ્યાં ભક્તિભાવ છે ત્યાં આપણને જે કૃપા છે એનો અનુભવ થાય. એટલે ભક્તોને બધે ભગવાન સર્વમ બ્રહ્મોપનિષદમ, સર્વમ ઔપનિષદમ બ્રહ્મ, આ સર્વ ઉપનિષદોનું પ્રતિપાદન કરે બ્રહ્મ જ આ સર્વ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જે કાંઈ છે બ્રહ્મ છે. પણ આપણને અનુભવ ન થતો એ જુદી વાત છે. ભક્તિ હોય તો એ ભગવાનનો અનુભવ થાય. તો જેમ જેમ આપણી ભક્તિમાં વિકાસ થતો જાય તેમ તેમ જે વિદ્યમાન જ છે ભગવાન, એ આપણા માટે વર્તમાન બનતો જાય. ભલે એમ કહેવાય કે ભગવાન આવીને દર્શન આપે છે કોઈ વિશેષ રૂપમાં, એ પણ કરે. ભક્તને એવી ઈચ્છા હોય તો એવું પણ કરે. બાકી ભગવાન દર્શન આપી રહ્યો છે. વેદાંત શાસ્ત્ર એમ કે ભગવાન દર્શન આપજે, આપે દર્શન ભગવાન જ આપી રહ્યો છે, એને કોઈ છે નહીં ને. પરંતુ જેના દર્શન થઈ રહ્યા છે ભગવાન છે, એ મારા હૃદયમાં જન્મવું છે. એ ક્યાં જાય? ભક્તિભાવથી થાય. ભક્તિ કહો, પ્રેમ કહો. એટલે ભક્તેશ ટૂંકમાં ગુરુજીની કૃપા દૃષ્ટિ તો હંમેશા હોય જ છે, પરંતુ ભક્તો એ દૃષ્ટિમાંથી કૃપા પ્રાપ્ત કરે. અથવા ભક્તોને એમ જણાય કે ગુરુજી અમારા પર કૃપાની વર્ષા કરી રહ્યા છે. તો આ પ્રકારે ગુરુજીના ચક્ષુના નેત્રના એક ખૂણામાંથી જે દૃષ્ટિપાત થાય છે, તસ્યા કિરણેન વિકૃપા દ્રષ્ટિના એક કિરણથી કિરણો નીકળતા હોય જાણે કે. કારણ કે જેમ સૂર્યના કિરણ છે એ બધા જળનું શોષણ કરનારા હોય છે ને. સૂર્યના કિરણ છે એ જળનું શોષણ કરનારા હોય. અહીં પણ કંઈક પ્રકારનું જળ છે ખરું. કયું છે? મોહાબ્ધિ, મોહરૂપી સમુદ્ર છે. તો મોહરૂપી સમુદ્રના જળને પણ શોષણ થવું જોઈએ ને. કયો સૂર્ય છે? ગુરુજીના જે કૃપા કટાક્ષ રૂપી સૂર્યના કિરણ જે છે, કટાક્ષ જ કિરણ છે, એ દ્વારા શોષણ કરે છે. આચાંત એટલે કે જેમણે આચમન કર્યું, પી ગયા છે. શોષિત કિરણેન પ્રભયા, ગુરુજીના કૃપા કટાક્ષના કિરણથી, એની પ્રભાથી, એના તેજથી. અહીંયા આગળ જુદા પ્રકારની પ્રભા છે, સૂર્યની જુદા પ્રકારની પ્રભા છે. સૂર્યના કિરણની પ્રભા છે એ કેવી છે? ઉગ્ર છે. અને તેને કારણે જળ શોષાઈ જાય છે. અહીં જે પ્રભા છે કેવી છે? તેજ રૂપ છે, જ્ઞાન રૂપ છે, જેને કારણે પેલા મોહરૂપી સમુદ્ર છે શોષાઈ જાય છે. કિરણેન પ્રભયા આચાંત શોષિત કટાક્ષ કિરણાચાંત. કટાક્ષસ્ય કિરણેન આચાંત, આ પ્રકારે સમાસ સમજાવી રહ્યા છે. કટાક્ષ તસ્ય કિરણેન, તો કટાક્ષસ્ય કિરણેન, કટાક્ષના કિરણથી, આચાંત કટાક્ષસ્ય કિરણમ, કિરણ એટલે કટાક્ષ કિરણમ એ ષષ્ઠી તત્પુરુષ થયો. કિરણેન આચાંત તૃતીયા તત્પુરુષ થયો. કટાક્ષસ્ય કિરણેન આચાંત. શું? નમન મોહાબ્ધે. નમન કે નમત શબ્દ છે ખરેખર, પણ મકારને કારણે તકાર નકાર થઈ ગયો. આમ નમત મોહાબ્ધે, નમન મોહાબ્ધે. એટલે નમત મોહાબ્ધે, નમતામ મોહાબ્ધિ, નમત મોહાબ્ધિ. એ કેવો સમાસ છે? નમતામ મોહાબ્ધિ.
નમન મોહાબ્ધિ, મોહ એવ અબ્ધિ, એ પણ સમાસ થયો. મોહાબ્ધિ, મોહ એવ અબ્ધિ, મોહ જ અબ્ધિ છે, મોહ જ સમુદ્ર છે. કર્મધારય સમાસ, મોહરૂપી સમુદ્ર. નમત મોહાબ્ધિ, નમતા મોહાબ્ધિ, છઠ્ઠી ભક્તિ થઈ જાય બહુવચન. નમન કરનારાઓનો મોહાબ્ધિ, નમન કરનારાઓનો મોહરૂપી સમુદ્ર. આચાંત શોષિત, આવા સમુદ્ર જેના વડે પીવાઈ ગયો છે, શોષિત થઈ ગયો છે. કોના વડે? ગુરુજીના, ભગવાન કૃષ્ણના કૃપા કટાક્ષના કિરણથી એને નમન કરનારા ભક્તોના મોહનો, અજ્ઞાનનો જે સમુદ્ર છે એ શોષાઈ ગયો છે. અથવા શોષનારા ભગવાન છે, વડે કૃષ્ણ ભગવાનનું આ વિશેષણ છે. યેન સહ તથા, તથા એટલે શું? કટાક્ષ કિરણાચાંત નમન મોહાબ્ધિ તથા. તસ્મી એટલે કટાક્ષ કિરણાચાંત નમન મોહાબ્ધય, ચોથી ભક્તિ. તસ્મી ચોથી ભક્તિ. તથા એટલે પહેલા સમાસ સમજાવ્યો. કટાક્ષસ્ય કિરણેન આચાંત મોહરૂપ અબ્ધિ યેન સ કટાક્ષ કિરણાચાંત મોહાબ્ધિ. એ ચોથી ભક્તિ તસ્મૈ એટલે કટાક્ષ કિરણાચાંત નમન મોહાબ્ધયે, નમતામબ્ધિ. આટલું સમજાવે. હવે મોહાબ્ધિ સમજાવે છે. મોહાબ્ધિ, મોહરૂપી સમુદ્ર. મોહ એટલે અવિવેક કે ભ્રમ, આવરણ અને વિક્ષેપ. તો આવરણ જે મૂળ અજ્ઞાન છે એમાંથી વિક્ષેપ જન્મે, મોહ જન્મે, અવિવેક જન્મે, ભ્રમ જન્મે. પણ અનુભવી છે મોહ છે, જે અનુભવી છે અવિવેક છે, મોહ છે, ભ્રમ છે. પણ ક્યારે હોય? આવરણ હોય, અજ્ઞાન હોય ત્યારે. તો આ મોહને, અવિવેકને અબ્ધિ કેમ કહેવામાં આવ્યો? સમુદ્ર કેમ કહેવામાં આવ્યો? સમુદ્ર અપાર હોય ને સમુદ્ર એનો પાર જ નથી ને. તો આ સમુદ્રનું વર્ણન કરે છે. કેમ આ મોહને સમુદ્ર સાથે સરખાવવામાં આવે? મોહરૂપી સમુદ્ર કે છે શ્રી ગુરુ પરમેશ્વર પ્રસાદ રહિતાનામ દુસ્તરત્વાદ. આ મોહરૂપી સમુદ્ર છે ને દુસ્તર છે. દુસ્તર એટલે તરવું કઠિન છે, કે તરવું અશક્ય છે, બહુ જ કઠિન છે. મોહરૂપી સમુદ્રને તરવું અત્યંત કઠિન છે. કોને માટે? શ્રી ગુરુ પરમેશ્વર પ્રસાદ રહિતાના, જેમને શ્રી ગુરુનો પ્રસાદ પ્રાપ્ત થયો નથી અને પરમેશ્વરનો પ્રસાદ પ્રાપ્ત થયો. બંનેનો પ્રસાદ જોઈએ. આમ તો ઈશ્વર કૃપા, ગુરુ કૃપા એટલે શાસ્ત્ર કૃપા, આત્મકૃપા, બધી કૃપા જોઈએ. એમાં બે મુખ્ય અહીંયા નિર્દેશ કરવામાં આવ્યો. પહેલો ઈશ્વર કૃપા જોઈએ કે આમ ઘણા બધા જન્મોમાં કરેલા સત્કર્મના પરિણામે ખૂબ બધું પુણ્ય હોય, પુણ્યને પરિણામે જેમ અંતઃકરણ શુદ્ધ થયું છે, એટલે ઈશ્વરનો અનુગ્રહ. એટલે મનુષ્ય જન્મ તો પ્રાપ્ત થયો, પણ કેવા મનુષ્ય રૂપે પ્રાપ્ત થયો? જેને ગુરુ પ્રાપ્ત થાય, મુમુક્ષત્વ પ્રાપ્ત થાય. મનુષ્યત્વ, મુમુક્ષત્વ. આમ તો મનુષ્યત્વ ઈશ્વરનો અનુગ્રહ ખરો, પણ પૂર્વ જન્મના બધા ઘણા બધા પુણ્યના પરિણામે મોક્ષત્વ પ્રાપ્ત થાય. એ તો બહુ જ મોટી સિદ્ધિ છે. મોક્ષની ઈચ્છા જન્મવી, વિવિધિશા આત્મજ્ઞાનની ઈચ્છા જન્મવી બહુ મોટી કૃપા છે. અને પછી મહાપુરુષ સંશય, કોઈ મહાપુરુષનો આશ્રય પ્રાપ્ત થવો, એથી મોટી કૃપા. ત્યાં સુધી ઈશ્વર અનુગ્રહ છે, પછી બાકીનું બીજા લોકો કરી લે, પછી ગુરુ કરી લે.
મહાપુરુષ સંશય, મહાપુરુષનો આશ્રય પ્રાપ્ત થયો ત્યાં સુધી ઈશ્વર કરાવી આપે, એટલે પરમેશ્વર. પછી ગુરુની કૃપા પ્રાપ્ત થવી જોઈએ. અને એ રીતે એટલે ગુરુ સાથે પણ યોગ્ય સંબંધ સ્થાપવો જોઈએ. ગુરુની કઈ પણ કૃપા તો હોય જ છે, પણ આપણે એના ભાગી બનીએ. એ રીતે ગુરુ પરમેશ્વર પ્રસાદ જેને પ્રાપ્ત થાય, ગુરુ ઈશ્વર પ્રસાદ, ગુરુ પ્રસાદ, ગુરુ પ્રસાદ દ્વારા શાસ્ત્ર પ્રસાદ પ્રાપ્ત થાય, એ દ્વારા આત્મ પ્રસાદ પ્રાપ્ત થાય, અને એ રીતે આત્મજ્ઞાન એમાં નિષ્ઠા. છેવટે આપણે ઈચ્છીએ છીએ આત્મકૃપા. આપણો આત્મા જ આપણને અનુકૂળ બને, કારણ કે આત્મૈવ આત્માનો બંધુ આત્મૈવ રિપુ આત્મના. આત્મા જ પોતાનો બંધુ શુભેચ્છક બને, શુભ કરનારો બને, અથવા આત્મા આપણો શત્રુ પણ બને. આત્માને મિત્ર બનાવવાનો આત્મકૃપા. તો આત્મા ક્યાં से મિત્ર બને? તસ્યૈષાત્મા વ્યવૃણતે તનુમ સ્વામ. આ ભક્તની સમક્ષ આત્મા પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરે, એ આત્માની અંતિમ કૃપા. આત્મા અનુકૂળ બનતો જાય. માટે મને શાસ્ત્રમાં, શ્રવણમાં, મનનમાં, ભજનમાં પ્રેમ જન્મતો જાય. એ પ્રકારે આત્મા અનુકૂળ બનતો જાય, અને છેવટે આત્મા પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરે, આત્મકૃપા. આ બધી રહિત, આ બધા જે પ્રસાદ રહિતાના આ પ્રકારનો પ્રસાદ કે કૃપા જેને પ્રાપ્ત થઈ નથી. દુસ્તરત્વાદ, એમને માટે આ મોહાબ્દી છે, સંસાર તરવો, સંસારને તરવો અશક્ય છે. એને પહેલા સમુદ્ર કોને કહેવાય? દુસ્તર. જેને તરવો અશક્ય છે એને સમુદ્ર કહેવાય ને. સમુદ્રનો એક વિશેષણ દુસ્તર. જો કોઈ વિશેષણ છે પરંપરા તરંગયુક્તત્વાદ. આ તરંગોની પરંપરા હોય, અસંખ્ય તરંગો હોય બધા. અને એટલા માટે જે લોકો સમુદ્રમાં તરે એમને ખબર પડે કે આ તરંગો મોજા જેમને મોટા અફળાય, આપણને મોજા અફળાય કરે. અફળાય એટલે તમારા પર આઘાત કરે, તમને ઉથલાવે, બધું કરે. એટલે આ જેમ જેમ સમુદ્ર વધારે તોફાની થતો જાય તેમ તેમ આ તરંગો છે એ વધુને વધુ દુઃખદાયી બનતા જાય. એટલે ભ્રાંતિ પરંપરા તરંગયુક્તત્વાત. આ ભ્રાંતિની પરંપરા છે. એક ભ્રાંતિ જન્મે, એમાંથી બીજી જન્મે, એમાંથી ત્રીજી જન્મે. મૂળ ભ્રાંતિ તો છે જેને પૂજ્ય સ્વામીજી ફંડામેન્ટલ પ્રોબ્લેમ કહે, બીજી ભ્રાંતિ જેને ટોપિકલ પ્રોબ્લેમ કહે. એક આપણા જીવનમાં પારમાર્થિક સમસ્યા છે અને બીજી વ્યાવહારિક સમસ્યા. એટલે મૂળ ભ્રાંતિ તો દેહો આમ ઉપાધિમાં અહમ ભાવે મૂળ ભ્રાંતિ થઈ. એમાંથી અનેક બધી ભ્રાંતિ જન્મે ને. અહંકારમાંથી મમકાર જન્મે, મમકારમાંથી પછી આસક્તિ જન્મે, એમાંથી પછી દ્વેષ જન્મે, એમાંથી અનેક વસ્તુ જન્મે. આમ જોઈએ છે કે ભ્રાંતિની પરંપરા છે બધી. એ પ્રત્યેક એને તરંગ, એટલે જેમ તરંગોની પરંપરા હોય સમુદ્રમાં, તેમ આપણા જીવનમાં ભ્રાંતિની પરંપરા. એક ભ્રાંતિમાંથી બીજી, બીજામાંથી ત્રીજી, ત્રીજામાંથી ચોથી. અને પેલા જેવી રીતે તરંગો આપણે અફળાઈને આપણે આઘાત કરતા, પ્રત્યેક ભ્રાંતિ આઘાત કરનારી છે. એટલે ભ્રાંતિ પરંપરા તરંગયુક્તત્વાત. આ ભ્રાંતિની પરંપરા જે છે તરંગની પરંપરા સમાન છે. એ પણ તુલનાથી
તો મોહની, અવિવેકની, ભ્રમની સમુદ્ર સાથે તુલના કેમ થઈ? દુસ્તરત્વાત, મોહને પણ તરવો કઠિન છે કે અશક્ય છે, જેમ સમુદ્રને. અને મોહના અનેક તરંગની મોહની પરંપરાઓ છે, જેમ સમુદ્રના તરંગની પરંપરા હોય એ પ્રકારે મોહ સમુદ્ર સમાન છે. એટલું પૂરતું ના હોય તેમ સમુદ્રમાં કેટલા બધા જળચર પ્રાણીઓ હોય. મગર ને કેટલા બધા હોય તો ખાઈ જનારા હોય પાછા. તેમાં સંસાર સમુદ્રમાં રાગ આદિ મહાગ્રાહાદિ યોગા છે. રાગ કહો, આસક્તિ કહો, એમ જન્મે દ્વેષ. ભલે આમ તો બધા સગા સંબંધીને આવું કહેવામાં આવ્યું છે કે બધા મારા જીવનમાં અવરોધરૂપ છે ને, એ મને આમ કરે છે ને તેમ હમ અપનો એ મારા વગેરે વગેરે. પણ મૂળ તો બધા પરંપરા અંદર જ છે, બહાર નથી. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુ આત્મન. આ મોહ આત્માને જ રિપુ બનાવે છે. અને આ રીતે રાગ આદિ, રાગ દ્વેષ, એમાંથી પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, અનેક બધી આ પરંપરાઓ જન્મે. ખૂબ બધા આવા કેટલા મહાગ્રાહ, ગ્રાહ એટલે મગરમચ્છ, મોટા મોટા મગરમચ્છ રહેલા છે શેમાં? આ સંસારમાં. તો આ ત્રણ વસ્તુ છે મોહના સમુદ્ર, મોહમાં અને સંસારમાં ત્રણ સમાનતા બતાવી કે સમુદ્ર જેવી રીતે દુસ્તર છે તેમ મોહ પણ દુસ્તર છે. સમુદ્રમાં જેવી રીતે તરંગોની પરંપરા હોય તેમાં મોહમાં પણ તરંગોની પરંપરા છે. સમુદ્રમાં પણ જે મોટા મોટા જળચર હિંસક પશુઓ હોય તેવી રીતે અહીં પણ અનેક હિંસા કરનારા, ત્રાસ આપનારા, દુઃખ આપનારા અનેક આવા બધા રાગ દ્વેષ રૂપી જાણે કે આવા મગરમચ્છો છે. આ ત્રણ કારણોસર મોહાબ્ધિ, મોહ એવ અબ્ધિ, મોહ જ અબ્ધિ છે, મોહ જ સમુદ્ર છે. યુક્તમ અજ્ઞાન છે સમુદ્રત્વમ. તો ગ્રંથકારે મોહાબ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો, સમાસનો. મોહ હેવ અબ્ધિ, મોહ જ અબ્ધિ છે, મોહ જ સમુદ્ર છે. કેમ કહ્યું? તો ટીકા કરે આ ત્રણ કારણો આપ્યા કે મોહ અને સમુદ્રમાં આ ત્રણ પ્રકારની તુલના છે. અંતે યુક્તમ, યોગ્ય છે કે અજ્ઞાન છે સમુદ્રત્વમ. અજ્ઞાન કહો, મોહ કહો, ભ્રમ કહો, એનું સમુદ્ર પણ એને સમુદ્ર સાથે સરખાવો એ યોગ્ય છે. અને ગ્રંથકારે મોહાબ્ધિ શબ્દનો જે પ્રયોગ કરે છે એની યોગ્યતા બતાવે છે ટીકાકાર. ઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.